હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર બનવાની શક્યતા છે, જેના કારણે ચોમાસું વધુ સક્રિય બનશે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ વધશે। ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ચેતવણી જારી કરી છે। આ સાથે બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું કે માછીમારોને 12 થી 14 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 ઓગસ્ટથી શરૂ થતા અઠવાડિયામાં રાજ્યમાં ફરીથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।